ભાવનગર શહેરના વડવાનેરા પાસે તોફાની તત્વોએ કરેલા પથ્થરમારાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। રાત્રિના સમયે વડવાનેરા હોટલ વાડિયા પાસે આવેલા નાસ્તાની લારી ઉપર તોફાની તત્વોએ તોડફોડ કરી હતી। તોડફોડ બાદ તોફાની તત્વોએ પથ્થરમારો કર્યો। સમગ્ર ઘટના અંગે નીલમબાગ પોલીસે સત્તાવાર ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે। વડોદરાના વાઘોડિયામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે કે જેમાં અજાણ્યા વાહન ચાલકની ટક્કરથી બાઇક ચાલકનું મોત થયું છે। રવાલ ગામના 20 વર્ષીય સંજય મકવાણાનું મોત થયું છે। ખંડા રોડ ઉપર અકસ્માતનો બનાવ બન્યો। વાઘોડિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી મૃતદેહને જરૂદ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે। ભાવનગર શહેરમાં પણ અસામાજિક તત્વો બેખૌફ થઈ રહ્યા છે। આંબાચોક વિસ્તારમાં શનિવારે એક યુવક ઉપર 3 થી વધુ શખ્સોએ હુમલો કર્યો। ત્યારબાદ આરોપીના ઘરમાં આગ લાગી। આગને કાબૂમાં લીધા બાદ ફરી એક વખત રવિવારે આરોપી પિતા પુત્રના ઘરે આગનો બનાવ બન્યો। આગની ઘટનાનું રહસ્ય ઘૂંટાયું છે। હવે આરોપીઓના ઘરે આગ લાગી કે લગાડવામાં આવી તે મામલે પોલીસ તપાસ બાદ સત્ય હકીકત બહાર આવશે। મોરબી ઉમા ટાઉનશીપ પાસે શનિવારે બેફામ કાર ચાલકે 3 લારી અને 2 બાઇકને અડફેટે લેવાના મામલે સિટી 2 ડિવિઝન પોલીસ મથકમાં સ્કોર્પિયો કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે। પોલીસે મુન્ના રાવલ નામના કાર ચાલકની ધરપકડ કરી છે। કાર ચાલક નશાની હાલતમાં હોય અકસ્માત સર્જવાની કબૂલાત આપી હતી। કાર ચાલક આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું છે। 31 ડિસેમ્બરને લઈને સરહદીય વિસ્તારની પોલીસ સક્રિય થઈ ચૂકી છે। બોર્ડર પરથી રાજ્યમાં દારૂની હેરાફેરી અટકાવવા જિલ્લા પોલીસ વડા દ્વારા બોર્ડર ઉપર ડ્રોનથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। 31 લઈને જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલા દ્વારા ઘાવડિયા ચેકપોસ્ટ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। બ્રેથ એનાલાઇઝર વડે વાહન ચાલકોનું ચેકિંગ કરવામાં આવે છે તો ડ્રોન કેમેરા વડે પોલીસ દ્વારા બોર્ડર ઉપર નજર રાખવામાં આવી રહી છે। ગુજરાત અને રાજસ્થાનને જોડતી બોર્ડર છે ઘાવડિયા ચેકપોસ્ટ। રાજસ્થાનથી નશાનો વેપલો ગુજરાતમાં ઘુસાડવામાં આવે તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરતી જોવા મળે છે। જિલ્લા પોલીસ વડાની સાથે ડીવાયએસપી ડીઆર પટેલ સહિત સ્થાનિક પોલીસ એલસીબી એસઓજીની ટીમ પણ આ ચેકિંગમાં જોડાઈ હતી। બનાસકાંઠાના કાંકરેજ પંથકમાં ખાતરની અછતને લઈને સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને આડે હાથ લીધા। ગેનીબેન ઠાકોરે સરકાર ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે અને કહ્યું છે કે સંગ્રહખોરોને છાવરી રહી છે સરકાર। ખાતરની સંગ્રહખોરી પર સરકારનું નથી કોઈ કંટ્રોલ। કેન્દ્ર અને રાજ્ય બંનેમાં ડબલ એન્જિનની સરકાર છે છતાં પણ ખેડૂતોની માંગણીને કોઈ ન્યાય મળતો નથી। સંગ્રહખોરો સામે કાર્યવાહી કરવા ગેનીબેને માંગ કરી છે અને આ સાથે જ કહ્યું કે લોકસભામાં પણ ખાતરની ઘટ મુદ્દે ચર્ચા થઈ છે। સંગ્રહખોરો છે એ સંગ્રહખોરો ઉપર કોઈ જ સરકારનું નિયંત્રણ નથી। મોટા પ્રમાણમાં 2 નંબરમાં ખાતર એડવાન્સમાં ખરીદી લે અને પછી ખેડૂતોને ડબલ ભાવે એ ખાતર આપે। એટલે જે સંગ્રહખોરો છે એ ક્યાંક ને ક્યાંક સરકાર સાથે સંકળાયેલા છે અથવા એમની રેમ નજર છે અથવા એમની પાછળ જે પગલાં લેવા પડે નથી લેવાતા એના કારણે ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં મુકાણા છે।